છે। હું ભવાડી પ્રાથમિક શાળામાંથી આવું છું અને મારું ઇનોવેશનનું નામ છે સપ્તધારા સપ્ત કૌશલ્ય સંગમ। 7 કૌશલ્યનું સંગમ કરવામાં આવેલું છે। ધોરણ 6માં જ્યારે બાળક આવે છે તો કેટલાક બાળકોને વાંચન ગણન લેખનમાં તકલીફ પડતી હોય છે। તો વાંચન ગણન લેખનમાં તકલીફ ન પડે તે માટે બાળકો માટે સાહિત્યનું નિર્માણ કરેલું છે કે સાહિત્ય કઈ પ્રકારનું હોઈ શકે। તો પહેલાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને બાળકોને કક્કો બારાક્ષરી આવડી જાય। બારાક્ષરી આવડે પછી બાળકોને ધીમે ધીમે આપણે એને અધ્યયન નિષ્પત્તિ તરફ લઈ જવાના હોય છે। તો અધ્યયન નિષ્પત્તિ આધારિત કેટલીક પ્રવૃત્તિઓ અહીંયા મેં મૂકેલી છે, જેમાં આપણે બાળકોને ધીમે ધીમે અહીંયા તોરણ બનાવેલા છે। તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના તોરણ છે ધોરણ 6 થી 8માં। યાદ રાખો તેવી પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવેલી છે કે યાદ રાખો કઈ રીતે થઈ શકે। પછી આપણે એમાં ચાર્ટ મૂકેલા છે કે જેમાં અલગ અલગ અધ્યયન નિષ્પત્તિ આધારિત ગણિત અને વિજ્ઞાનના ચાર્ટ બનાવેલા છે, જેમાં આકૃતિઓ અને નાના ડિજિટલી આ ચાર્ટમાં મૂકવામાં આવેલા છે કે વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ થી માંડીને બધી જ વસ્તુઓનું અહીંયા આપણે સંગમ જોવા મળે છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ અહીંયા જોઈ શકાય છે। સાથે સાથે આપણે ટેકનોલોજી આધારિત શિક્ષણની વાત કરીએ તો 3 પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે। મારા દ્વારા પોતાના દ્વારા 3 એપ્લિકેશન બનાવવામાં આવેલી છે, જેમાં પહેલી એપ્લિકેશન છે વરુણ મેથેમેટિક્સ પઝલ ગેમ AR એન્ડ VR, જેમાં ક્વિઝ AR મોડ અને VR મોડનો ઉપયોગ થઈ રહ્યો છે। AR મોડ અને VR મોડની અંદર આપણે બાળકોને જોઈ દેખાડી શકીએ છીએ કે VR બોક્સની અંદર વિડીયો દેખાડી શકતા હોઈએ છીએ। સાથે સાથે આપણે ધોરણ 1 થી 5 માટે બાલવાટિકા માટે પણ એક બિલ્ડિંગ બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવેલો છે કે બિલ્ડિંગ બ્લોક્સની મદદથી સાદા સરવાળા બાદબાકી જો એપ્લિકેશનમાં કરવા હોય તો કઈ રીતે કરી શકાય એની પણ એક એપ્લિકેશન બિલ્ડિંગ બ્લોક્સ નામની બનાવવામાં આવેલી છે। સાથે એક કોડિંગ અને ડીકોડિંગ માટેનો એક રોબોટ તૈયાર કરવામાં આવેલો છે કે બાળકો જાતે વિજ્ઞાનના પ્રયોગો જાતે કરી શકે એની માટે। તો આ એક રોબોટ છે, જેમાં આપણે એક એપ્લિકેશનની મદદથી અને કોડિંગની મદદથી આપણે આ રોબોટ તૈયાર કરીએ અને જેમાં હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દીને કાંઈ પ્રોબ્લેમ થતો હોય તો એ સમજાવી શકીએ છીએ। સાથે સાથે આપણે બાળકોને જો મૂલ્યાંકન આધારિત શિક્ષણ કરવું હોય તો આની નોંધ આપણે નેશનલ કક્ષાએ લેવામાં આવેલી છે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સમાચારે પણ એની નોંધ લીધેલી છે, જેમાં પ્રિન્ટ મીડિયામાં આપણે જોઈ શકતું હોઈએ છીએ। સાથે આપણે જો છેલ્લે મૂલ્યાંકન કરવું હોય તો મૂલ્યાંકન કરવા માટે આપણે OMR શીટનો ઉપયોગ કરવામાં આવે છે કે OMR શીટની મદદથી આપણે OMRને કઈ રીતે આપણે સ્કેન કરી શકીએ અને સ્કેનની મદદથી આપણે સીધું જ રિઝલ્ટ મેળવવા માટે આપણે જો મોબાઈલની મદદથી સ્કેન કરીએ એપ્લિકેશનની મદદથી આ સ્કેન થશે અને સીધું આપણે રિઝલ્ટ મળશે। તો આ કુલ 7 પ્રકારનો સંગમ કરેલો છે 7 વસ્તુઓનો। તો 7 વસ્તુઓ એકસાથે આપણે રમત દ્વારા શિક્ષણ, ટેકનોલોજી આધારિત શિક્ષણ અને ડિજિટલ અને વ્યવસાયિક શિક્ષણ। તો વ્યવસાયિક શિક્ષણની મદદથી આપણે કેટલાક બાળકોને રસ હોતો નથી, રુચિ હોતી નથી, તો વ્યવસાયિક શિક્ષણની એક માર્ગદર્શિકા બનાવવામાં આવેલી છે કે જેમાં બાળકો વ્યવસાયિક આધારિત શિક્ષણ મેળવી શકે। તો આમાં કુલ 7 વસ્તુ